તો મસ્ત લાવ્યા છે. ને મને ઈશુડી ફટાફટ આવે મેં હું એ કે ઠરી જાય મેં હું પણ ઠરી જાય એ કે ચિલ્લા મેં એટલે હું હકીકત હું ઈશાને સર એટલા વર્ષ પછી પહેલી વાર લઈ જાઉં છું. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો આપણે છે ને અત્યારે બહુ કામ છે, એમ ઘણું ખરું કામ મોસ્ટ ઓફલી બધું ઘરનું પતી ગયું છે. ખાલી બપોરની એક રોટલી જ બાકી રહી છે. નાસ્તો પાણી પણ થઈ ગયો છે. દેવાંશભાઈ જો નાઈ ધોઈને બેસી ગયા છે. દેવાંશ શું ખાશો? ચોકલેટ. તો દેવાંશ ચોકલેટ ખાવી છે. મારે અત્યારે છે ને નહીં નવું આવે છે, રેણિયા કટિંગ આવ્યું. જો કેવું રેણિયા કટિંગ આવ્યું છે. આવું રેણિયા કટિંગ મારે કરવાનું આવ્યું છે. 50 બૂટા છે પણ કેદી પતે કોને ખબર. તો અત્યારે છે મારે મિસ્ત્રીની બુક બાઇડિંગ કરાવવા માટે જવું છે. તો પિંકુ સર 12:30 પાર્લરે જવાનું હોય તો પાછું મારે ગાડી લઈને પાછું આવવું પડે. એટલે હું ફટાફટ પહેલાં એની બુક બાઇડિંગ ને એવું કરાવી આવું. ચોપડા વધારાના હતા ને બધાય કાઢ્યા છે તો એ બધાય દઈ દઉં ને ચાલો હું રેડી થઈ જાઉં પહેલાં, અને પછી બુક બાઇડિંગ કરાવી આવું. ચાલો. અને જે કોઈ મારી ચેનલમાં નવા છે ને ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરવા, અમારા પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા. ચાલો પાછા મળવી થોડી વારમાં. બા જો અત્યારે છે ને બા જય શ્રી કૃષ્ણ. બા પાલક મળ્યા છે વીણમાં. કાબા પાલકની ભાજી ખાવાની. બા બુટી ક્યાં ગઈ? સોર આવ્યા હતા, ખોવાઈ ગઈ. લ્યો હવે શું કરશું? મારે કરાવી દેવાની. પગાર આવે ને એટલે કરાવી નાખશો બા. પણ બા એટલા પગાર જ બુટી નહીં થાય, પાછળનો પૈસા નહીં થાય. અત્યારે ભાવ કેટલો વધી ગયો છે કાબા. બા શું થાય છે બા? બહુ સારું, બહુ ગમ્યું. રોજ કાંઈ ન થવું જોઈએ. હેનો સડી જાય? દવા લેવાનો કે કંઈક રિપોર્ટ કરાવવાનો? એવું છે. મિની બાગ છે. જોજો હોતી એ ધોવાનો જોઈએ બામ થોય તે, પણ હા મિની બાગ હોય ને લેતા જ નહીં. હા એટલે જ કહું ન લેતા. સારું સારું ગયો તો બા હાલો, મારે કામ છે મોડું કરવા. આપણે જો મિસ્ત્રીની બુક બાઇડિંગ કરાવી નાખી છે અને ચોપડા પણ લઈ લીધા છે. આપણે જો કાકાની દુકાને આવ્યા હતા. આ વ્રત ચોકથી આવીને એટલે આ સાઈડ આવે શ્યામવિલા. કેવું શ્યામવિલા ને કાકા? શ્યામનગર. શ્યામનગરની બાજુમાં આવે ત્યાં છે કોઈ બુક બાઇડિંગ કરાવવા, કારણ કે કાકા ઓળખીતા છે એટલે અહીંયા છે કોઈ બુક બાઇડિંગ કરાવવા માટે આવીશું. દેવાંશભાઈ ઘરે મૂકીને આવી તો ચાલો ફટાફટ જાય, કારણ કે ટ્રાફિક હતી થોડીક એટલે મારે થોડુંક થઈ ગયું લેટ. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. મિસ્ત્રીના તો ચોપડા લઈને તો આપણે આવી ગયા ઘરે. તો મિસ્ત્રીને જો આપણે પૂઠા ચડાવવાના હતા બુકને, તો રોલે લેતી આવી, પાણીની બોટલ લેતી આવી. જો પાણીની બોટલ છે ને પપ્પા 2 લઈ જાય છે ને, પાણીની બોટલ લેતી આવી જો મસ્ત મજાની. અને ટિફિન લંચ બોક્સ લાવી. કેવો કલરનો દેવાય? પર્પલ કલરનો. પર્પલ કલરનો લઈ આવી. ચોપડા જો કેટલા બધા લઈ લીધા છે. જો કેટલું બધું વસ્તુ લઈ આવીને આવી ગયા ઘરે. તો બધું છે ને મૂકી દેવી. પૂઠાને એવું બધું નામને એવું લખવાનું છે, સાંજે લખી નાખશું. તો ચાલો આપણું રાણિયા કટિંગ મેળવી કરવા. તો અત્યારે તો જો જાગી ગયા ને દેવાંશભાઈ નીચે કોકના ઘરે પરબારું ખાવા આવ્યા. મેઘાને ઘરે. મેઘા શું બનાવીશ? રવાના લોટના ચિલ્લા. ચિલ્લા કેવાય? પુડલા કહેવાય. અમે ચિલ્લા કહીએ, તમે જે કહો. ચિલ્લા બનાવે. ઘાટ તો છે ને ચિલ્લા. એનો છે ને ફોન આવ્યો ને મને ઈશુડી ફટાફટ આવે મેં હું એ કે ઠરી જાય મેં હું પણ ઠરી જાય એ કે ચિલ્લા મેં એટલે હું તો થોડી થોડી આવી મેં એટલે હું ખાવાનું ખબર ન પડે ને એટલે એવું છે. તમારી ભાષામાં દેશી પુડલા. પુડલા પણ રવાના લોટના પુડલા ન હોય. હું જો અહીં રેણિયા કટિંગ કરું છું ને આ બે અહીંયા જો ભેળ ખાય છે, ઓગાળે છે બે. ગળી ચટણી નાખી છે ને મારે હાલે જ નહીં કોઈ સંજોગે. તું ભેળ ખાઈ લીધી? માસી પણ જે મિશ્રી માસી ખાઈ ગઈ. બધા એમ કહે છે ભાવીને કેમ નથી આવતો વ્લોગમાં, પણ એ બોલતા જ નથી. હે સાલી કે ભાજી પલટલી? જો આ બધું ક્યાં થઈ આવે છે?
જોજો તો અર એક દીદી ભલે હું આપવાનો હોય કોને લઈ દીધી મારા કિનિયાને એક કાઈ જાઉં આ કોને દીધો દેવાંશ લોલીપોપ લઈને આવ્યો છે પેલા આજ તો ખરો કાલ ખાઈ મમ્મી હાટ લેવો છો કહી દે તું નાની છો તને ન હોય કે ગાડી પેટ્રોલ પુરાવ્યું પેલા કે ગાડીમાં પેટ્રોલ પુરાવ્યું ને પૂછતો પુરાવા જવાનું છે પૂછતો એમ કે પેટ્રોલ પુરાવા જવું છે આપણે બેને પૂછતો હા એકલી ખાઈ જાઉં છું પણ એકલી જ ખાઈ જાય તારે ખાવો છે લઈ લેતો એમ મન કે એકલી ખાઈ જાવ એકલી પપ્પાની જો રાવણા જાંબુડા લઈને આવ્યા છે કેટલા મસ્ત ના હે કેવા છે દેવાંશ હે બહુ મસ્ત આમ જો પપ્પા ક્યાંથી લાવ્યા જાંબુડા પાડીને લાવ્યા મને લઈ જાવ તો જાંબુડા પર સડે હું તો જો મસ્ત લાવ્યા છે તો વાગી ગયા છે 7 ને હવે આપણે રસોઈ બનાવવા જવાની છે તો ચાલો ફટાફટ આપણે ઉપર જઈને રસોઈ બનાવવા મળી ચાલો આપણે ત્યાં જઈને મળી શું બનાવવાનું છે નક્કી કરવાનું હતું ચાલો નક્કી કરીને પછી આપણે બનાવવાનું શરૂ કર્યું પછી તમને વિડીયો તો અત્યારે છે ને ઇડલી સંભાર બનાવવાનું નક્કી કર્યું હતું તો ચાલો ઇડલી સંભાર બનાવવાનું છે તો ચાલો ફટાફટ તો અહીંયા ઇડલી સંભાર મગજ બનવા ચેન વઘાર કર્યો પિંકુએ ચડાવી દીધા બધાને દમ ચડી ગયો તો જા અહીંયા રવાનું તૈયાર કરી નાખ્યું અને ચટણી ઈદડા સાથે ખાવાની ચટણી પિંકુને તો લીંબુ લેતા જા આજ તો પિંકુને તો ગોળ પિંકુને ગોળનો ગાડું આવ્યું પિંકુ હું આપું હું પિંકુ પેલા રાઈ નાખવાની લે એમ હોય આમાં રાઈ નાખવાની પછી લીંબુ નાખવાના લીંબુ નાખવાનું જનું બે માં નાખવાનું મિશ્રીને હાલો આપણે લીંબુ નીસવી નાખી મારે તો પિંકુ નથી ખાવા મારે જ બનાવી ને તો જરીક સંભાર ચાખી જ તરફાની કાંઈ બનાવી નાખી છે પિંકુ ઉપર મુકાઈ ગયું પછી ક્યાં એમાં આવે તો મેં શું ખાધું ખબર છે મેઘલી કંઈક નામ આપ્યું ભૂલી ગઈ એ પુડલાને કંઈક અલગ પ્રકારનું જ કે આપણે અત્યારે કાંદાનો વઘાર કર્યો તો એને આપણે સોડવી નાખ્યા છે કાંદા આપણે આમાં નાખી દઈએ અને અહીંયા જો આપણે જુગાડે કરવાનો લીંબુ નાખી દેવાનું પાણીમાં આપણે ઇડલી બનાવવાની છે એટલે લીંબુ નાખી દે નીચે ઓલું બેસે નહીં ને એટલે પાણી ચાર જેવું થઈ જાય ને એવું ન થાય એટલે લીંબુ નાખી દે હે તો જો મસ્ત મજાની બની ગઈ છે ઇડલી સંભાર તો ઇડલી તો મસ્ત મજાની ફૂલી ગઈ આપણે ન ફૂલી હોય ને તો કાશી ન રહેવાય ને એ માટે ચાકુ જો અસલ ફૂલી ગઈ છે તો ઇડલી સંભાર ખાવા જેવી ગયા છે કેવી બની છે ઊંધું ખોહીને પણ દાબા મીડ્યા છે આ લીલી હારી બની આ લીલી હારી બની ને આ તેજી હવાર બને એમ કરતા હારી બની સારી બનીશ ઓછી બની જાય મેં ખાધું બહુ હા મેં પણ ખાધું હશે કોણે મને એટલે સંભાર બહુ મેં ભાવે દોઢ ખાધી કેમ કે આ રાઈ જીરું બહુ નાખે ને એટલે ન ભાવે તો દાઈ બીજા કેટલી તો દાઈ બી ગયા મારી પાસે કે છે ક્યાં ખાધી 3 ખાધી ને એક આખો રોટલો લઈ જાય ત્યારે ત્યાં ખાવાની જ છે આપણે એમ થોડી ના હાલે. હવે નહીં આવે તો ભાખરી ખાઈશ કદો રોટલી કીનું આપણે ક્યાં જવાનું દીકા દોતાલ ગલે અજય છે ને કેટલા 25 વર્ષ પછી છે ને મને અજય છે ને 25 વર્ષ થઈ ગયા એમ દોસ્તારની ઘરે મને પહેલા વેલા લઈ જાય છે કોની ઘરે લઈ જઈએ અને એને નથી ખબર અજય કે મને એવું કીધું ને કોની ઘરે લઈ જાય છે હકીકત છે ને ઈશાને પહેલી વાર લઈ જાઉં છું હવે ત્યાં જઈને આપણે મળીએ જોઈએ ને આ બ્લોગ બનાવી કે ના બનાવી એમ
અને એનું સાડીનું પણ સારું એવું સેલિંગ કરે છે. ને સાડી બધી ભારે હોય ને એ સસ્તામાં વેચે છે. ચાલો આપણે ત્યાં જ આવ્યા સ્પેશિયલ બેવા માટે ઈશા હું લઈને જાઉં છું. ઈશા તને કેવું ફીલ થાય છે? अंदर से तो कुछ होता है, अंदर से तो कुछ होता है. कुछ होता है. તો ચાલો આપણે નીકળીએ હવે. કારણ કે હજી 9 વાગે આવે ને, આપણે 9 વાગે ગમે ત્યાં બેહવા જવું હોય ને તો આપણે કંટાળો આવે. કારણ કે તો 9 વાગે આવે, 9:30 આવે, ઈ જમે તે 10 વાગી જાય, નવરા થઈ રહી ત્યાં. એટલે આપણને છે ને કંટાળો આવે બેહવા જવાનો રાતે. હું કઈ ઘરના ધંધામાં જાતો નથી ન કરે એટલે જ કહું છું, એટલે કે બેહવા જવાનું કે મેળ આવે નહીં. તો ચાલો હવે નીકળી.